નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ભર શિયાળે માવઠું, અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી, નવા વર્ષથી લાગુ થશે નવા નિયમો, સરકારે કરી છે મોટી જાહેરાત, વર્ષ 2026થી દેશમાં 10 વસ્તુઓ ફ્રીમાં મળશે, જેમાં મફત રાશન, મફત વીજળી, આરોગ્ય વીમા, મફત ગેસ સિલિન્ડર, મહિલાઓને મળશે 15,000 રૂપિયા, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત, મફત ઇન્ટરનેટ, ખેડૂતો માટે કૃષિ સાધનો, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, અનાથ દીકરીઓને મળશે 2 લાખ રૂપિયા, 31 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર, વાહન ચાલકો આપે ધ્યાન, પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો, બેંક એટીએમને લઈને સૌથી મોટા સમાચાર, જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો, સરકાર આપશે હવે પશુપાલકોને 4 લાખ રૂપિયાની લોન, શું ખેડૂતોના દેવા માફ થશે? અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ભર શિયાળે માવઠું, અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ઉત્તર ભારતથી આવતી સિસ્ટમની અસરથી વાતાવરણમાં ભેજ વધશે, જે શિયાળામાં ચોમાસા જેવો અનુભવ કરાવશે. આ અંધારિયા ફેરફારથી ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધી છે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષથી લાગુ થશે નવા નિયમો. વર્ષ 2025 પૂરું થવા જઈ રહ્યું છે અને 1 જાન્યુઆરી 2026થી નવા વર્ષની શરૂઆત થશે. નવા વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા આર્થિક નિયમો પણ બદલાઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડી શકે છે. એલપીજી ગેસના ભાવથી લઈને પાન કાર્ડ, આધાર કાર્ડ અને નવા પગાર પંચ સુધી 1 જાન્યુઆરીથી અનેક નિયમો બદલાઈ રહ્યા છે. ચાલો મિત્રો જાણીએ કે 1 તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે. સૌથી પહેલા મિત્રો રાશન કાર્ડના નિયમોમાં ફેરફાર. સરકાર દ્વારા રાશનની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી છે. વર્ષ 2026થી રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી સિસ્ટમ પર વધુ ભાર મૂકવામાં આવશે, જેનો સીધો લાભ ગ્રામીણ વિસ્તારના લોકો અને ખેડૂતોને મળશે અને તેમને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. મિત્રો, ત્યાં વિશેના ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ઘટાડો. એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિને બદલાય છે. 1 જાન્યુઆરીથી એલપીજીના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે, જે તમારા બજેટને અસર કરી શકે છે. 1 ડિસેમ્બરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તો એવી અપેક્ષા રાખવામાં આવી છે કે 1 જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત સાથે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો છે એ થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે કરી છે મોટી જાહેરાત. વર્ષ 2026ની શરૂઆત સાથે દેશભરમાં 10 વસ્તુઓ ફ્રીમાં મળશે. સૌથી પહેલા મફત રાશન યોજના. સરકારે હવે NFSA હેઠળ આપવામાં આવતું અનાજ સંપૂર્ણપણે મફત કરી દીધું છે. અંત્યોદય કાર્ડ ધારકોને 35 કિલો અનાજ મફત મળશે અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને પણ પ્રતિ વ્યક્તિ દીઠ 5 કિલો મફત અનાજ મળવા પાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો મફત વીજળી મળશે. પીએમ સૂર્યઘર યોજના હેઠળ સરકાર છત પર સોલાર પેનલ લગાડવા માટે નોંધપાત્ર સબસિડી આપી રહી છે. આનાથી મધ્યમ વર્ગના પરિવારોને દર મહિને 300 યુનિટ સુધીના વીજળી બિલ શૂન્ય કરવામાં મદદ મળી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આરોગ્ય વીમો. મફત સારવાર મળશે. આયુષ્માન કાર્ડ દ્વારા 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને હવે 5 લાખ સુધીની મફત સારવાર મળશે. નવા વર્ષથી આ સુવિધા વધુ સરળ રીતે લાગુ કરવામાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો મફત ગેસ સિલિન્ડર અને ચૂલો. ઉજ્જવલા યોજના 3.0 હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને નવું ગેસ કનેક્શન, પહેલું રિફિલ થયેલ
સિલિન્ડર અને ચૂલો બિલકુલ મફતમાં આપવામાં આવશે. આનાથી ગ્રામીણ વિસ્તારમાં ધુમાડા મુક્ત સુવિધા મળી શકે છે. તો કે મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને મળશે મફતમાં ગેસ સિલિન્ડર અને ખાતામાં જમા થશે 300 રૂપિયા સબસિડી. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મહિલાઓ માટે મફત સિલાઈ મશીન. મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત દેશમાં ગરીબ અને કામ કરતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે 15,000 રૂપિયા અથવા તો સિલાઈ મશીનની સહાય છે પૂરી પાડવામાં આવી છે. તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન અથવા તો 15,000 રૂપિયાની છે આર્થિક સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીની યોજના વિશે વાત કરીએ તો PM વિશ્વકર્મા મફત ટૂલકીટ. સરકાર નાના કારીગરો જેમ કે દરજી, લુહાર અને સુવર્ણકારણ તેમના વ્યવસાયોનો વિસ્તાર કરવા માટે મદદરૂપ નીવડશે અને 15,000 રૂપિયાનું મફત ટૂલકીટ વાઉચર પણ આપવામાં આવશે. ત્યાં પછી આગળ વાત કરીએ તો મફત શિક્ષણ અને શિષ્યવૃત્તિની સહાય. સરકારી શાળાઓમાં PM પોષણ યોજના હેઠળ મફત ભોજન અને પુસ્તકો ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે નવી શિષ્યવૃત્તિ યોજના 1 જાન્યુઆરીથી અમલમાં આવશે, જેના કારણે દેશના અને ગુજરાત રાજ્યના જે વિદ્યાર્થીઓ છે એમના માટે શિક્ષણને પ્રોત્સાહન મળશે અને શિષ્યવૃત્તિની આર્થિક સહાય પણ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીની યોજના વિશે વાત કરીએ તો મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ. ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ મેળવવા માટે મફત સ્માર્ટફોન અને ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે. નવા વર્ષના શરૂઆત સાથે આ વિતરણ ઝડપી બનાવવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે ઇન્ટરનેટની સુવિધા છે એ પૂરી પાડવામાં આવશે. મિત્રો, ત્યાં પછીની યોજના વિશે વાત કરીએ તો કૃષિ સાધનો પર સબસિડી અને સહાય મળશે. કેટલાક રાજ્યોમાં ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા અને સાથે કૃષિ સાધનો પર 100% સુધીનું ડિસ્કાઉન્ટ અથવા તો મફત ડિલિવરી મળી શકે છે. અને આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ વિશે વાત કરીએ તો આ સરકારી લાભો મેળવવા માટે તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યક છે. સૌપ્રથમ તમારી પાસે તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલા માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યક છે. વધુમાં તમારે રેશન કાર્ડ, રહેઠાણના પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્રની જરૂર પડશે. જો તમે વીજળી કે ગેસ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમારે ભૂતકાળનું વીજળી બિલ અથવા તો બેંક ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવાની જરૂર પડશે. અને ડિજિટલ ઇન્ડિયાના યુગમાં મોટાભાગની અરજીઓ હવે સત્તાવાર પોર્ટલ દ્વારા ઓનલાઈન પણ તમે કરાવી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અનાથ દીકરીઓને મળશે હવે 2 લાખ રૂપિયા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં અનાથ દીકરીઓને 2 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ જે બાળકીના માતા પિતાનું અવસાન થયું હોય તેમને લગ્ન સમયે સરકાર 2 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે. ઉપરાંત કોરોના અને અન્ય કારણોસર અનાથ થયેલા જે બાળકોને 21 વર્ષના થાય ત્યાર સુધી દર મહિને 4,000 રૂપિયા મળે છે. જો માતા પિતામાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તો તેમને 2,000 રૂપિયા મળે છે. માર્ચ 2023થી નવેમ્બર 2025 સુધીમાં સરકારે 628 દીકરીઓને કુલ 12.56 કરોડ રૂપિયા છે એ ચૂકવી દીધા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર આપશે 4 લાખ રૂપિયાની સબસિડી. આજના સમયમાં ગુજરાતમાં પશુપાલકો અને ખેડૂતો માટે જીવન સરળ નથી. વરસાદની અનિયમિતતા અને પશુઓની સંભાળ અને તેમના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે મોટી રકમની જરૂર પડે છે. તાજેતરમાં પાક નિષ્ફળ જવાથી કૃષિ રાહત પેકેજ પણ આપવામાં આવ્યું છે, પરંતુ એ ઉપરાંત પણ ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે ગાય ભેંસ માટે મજબૂત તબેલા બનાવીએ તો દૂધ ઉત્પાદન વધે, વધુ પૈસા ક્યાંથી લાવીએ? તો હવે ચિંતા છોડો, કારણ કે સરકારશ્રી દ્વારા તબેલા લોન યોજના ગુજરાત 2025 હેઠળ હવે પશુપાલકોને 4 લાખ રૂપિયા સુધીની લોન છે મળવાપાત્ર રહેશે. તમે આ યોજનામાં અરજી કરવા માટે ઓનલાઈન વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો અથવા તો CSC કેન્દ્ર પર જઈને તમારે છે એ અરજી કરવાની રહેશે. તો પશુપાલકોને તબેલો બનાવવા માટે મળશે હવે 4 લાખ રૂપિયા સુધીની સબસિડી. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષે ખેડૂતોને મળી શકે છે સૌથી મોટી ભેટ. વર્ષ 2026ના બજેટમાં ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત
થાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે. ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવશે તેવી શક્યતા છે. અગાઉ પણ સરકારે આ યોજનાનું બજેટ 60,000 કરોડ રૂપિયાથી વધારીને 63,000 કરોડ રૂપિયા કર્યું છે. હવે 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનારા બજેટ પર સૌ ખેડૂતોની નજર રહેશે. શું મિત્રો, ખાસ કરીને વર્ષ 2026ના બજેટમાં શું ખેડૂતોને જે 2,000 રૂપિયાનો હપ્તો મળે છે એ હપ્તાની રકમ વધી શકે છે? શું મિત્રો, આ હપ્તાની રકમ છે એ વધવી જોઈએ કે ના વધવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દર મહિને મળશે હવે 15,000 રૂપિયા. યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજનાની શરૂઆત થઈ છે. આ યોજનાનું નામ છે રોજગાર લક્ષી પ્રોત્સાહન યોજના. જે યોજના અંતર્ગત જો વાત કરીએ તો ખાસ કે આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને 15,000 રૂપિયા આપવામાં આવે છે. સરકારે આ યોજના 1 જુલાઈના રોજ શરૂ કરી છે. સરકારે આ યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાની જંગી બજેટ નક્કી કર્યું. એ ઉદ્દેશ 4.1 કરોડ યુવાનોને રોજગારોની તકો પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં જે લોકોના આર્થિક વિકાસની કરોડરજ્જુ પણ બનવા જઈ રહ્યું છે. તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર બેંક ખાતા ધારકો આપે ધ્યાન. આરબીઆઈએ નવા વર્ષના પહેલા મહિનામાં બેંક રજાઓની યાદી જાહેર કરી. જાન્યુઆરી 2026માં બેંકોમાં ટોટલ 16 દિવસ બેંકો બંધ રહેશે. આરબીઆઈ વિવિધ શહેરો માટે અને વિવિધ કારણોસર આ રજાઓ 16 દિવસની જાહેર કરી. જાન્યુઆરી 2026માં બેંકો કયા દિવસે કયા કારણોસર બંધ રહેશે એમના વિશે પણ મિત્રો લેખ જાહેર થયો છે. તમને જણાવી દઈએ તો ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ પહેલેથી જ બેંક રજાઓની યાદી બહાર પાડે છે, જે દર્શાવે છે કે કયા શહેરમાં કયા દિવસે બેંક રહેશે. જેથી બેંકમાં જતા પહેલા આરબીઆઈની એક બેંક રજા યાદીનું લિસ્ટ તમારે તપાસવું પડશે, નહીંતર તમારે ખોટો બેંકમાં ધક્કો ખાવો પડે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મારી યોજના પોર્ટલ વિશે તો તમે સાંભળ્યું છે, જેમાં ખેડૂત મિત્રોને મળશે હવે સ્માર્ટફોન ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી છે એ આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે એ માટે ગુજરાત સરકારે મારી યોજના પોર્ટલ શરૂ કર્યું. આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી છે એ જાહેર કરવામાં આવી છે. અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની જે વિગતો છે એ પણ સરળતાથી તમે મેળવી શકો છો. મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદીની સહાય યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો, કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે અને કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અદ્યતન તકનીકો અપનાવી રહ્યા હોય અને પોતાની આવકમાં વધારો મેળવતા હોય તો ગુજરાત સરકાર દ્વારા કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વોટ્સએપ પર મેળવો આવકનો દાખલો. ગુજરાત સરકારે નવી સેવા શરૂ કરી, જેમાં જનતાઓ માટે મિત્રો જો વોટ્સએપ નંબર આપવામાં આવ્યો છે, તમે એ નંબર છે લખી નાખજો. ત્યાં માત્ર તમારે હેલો લખીને આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર સીધા તમારા મોબાઈલ પર તમે મેળવી શકો છો. સુશાસન દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સેવાનું લોકાર્પણ કર્યું. આ સાઇન્ડ સર્ટિફિકેટ દરેક જગ્યા પર માન્ય ગણાશે. ભવિષ્યમાં આ નંબર પરથી હવામાનની આગાહી છે, સરકારી યોજનાઓની માહિતી છે અને લાભા કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા પણ હવે ગરીબો છે એ પણ મેળવી શકે છે. ખેડૂતો પણ હવે ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી છે તમામ સેવાનો લાભ પણ મેળવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે અંતિમ તક. જો તમે હજુ સુધી તમારું આધાર ને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમારા માટે આ લાલબત્તી સમાન સમાચાર, કારણ કે આવકવેરા વિભાગે નિર્ધારિત કરાયેલા સમયને લઈને જે સૌથી મોટા સમાચાર માત્ર ગણતરીના દિવસો બાકી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના નિયમો અનુસાર 31 ડિસેમ્બર સુધીમાં આ પ્રક્રિયા તમારે પૂર્ણ કરવી પડશે. જો આ પ્રક્રિયા પૂર્ણ નથી કરતા તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય બની જશે, જેના કારણે તમારે ભવિષ્યમાં મોટી નાણાકીય મુશ્કેલીઓની પણ સામનો કરવો પડી શકે છે. પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. 31 ડિસેમ્બરમાં
સુધીમાં તમારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે, નહીંતર તો 1 જાન્યુઆરી 2026 તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, નવા વર્ષની સાથે નવી ભેટ મળે તેવી અપેક્ષા, કારણ કે જો વાત કરીએ તો 1 તારીખથી જે સસ્તા ગેસ સિલિન્ડર મળી શકે છે ઉજ્જવલા યોજના હેઠળ જો વાત કરવામાં આવે તો 1 જાન્યુઆરી 2026ના રોજ એલપીજી કિંમતની અંદર સૌથી મોટી જાહેરાત થઈ શકે છે. અને સરકારી તેલ કંપનીઓ પણ દર મહિને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ છે જાહેર કરે છે. નવા નિયમો સાથે નવા એલપીજીના ભાવ છે જાહેર થતા હોય છે. અને જો વાત કરીએ તો આ વખતે માત્ર કોમર્શિયલ જ નહીં પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થઈ શકે તેવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. કારણ કે મિત્રો, ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ માર્ચ 2024